ઓફિસમાંથી ક્રાઇમ બ્રાન્ચે વધુ 3.5 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું છે। અમેરિકાથી લાવેલ એક પાર્સલ જપ્ત કરવામાં આવ્યું છે। હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો ભરેલા પાર્સલમાં તપાસ કરવામાં આવી હતી। પાર્સલ ડિલિવર થાય પહેલા જ જથ્થો ઝડપી લેવાયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે। તો અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ક્રાઇમ બ્રાન્ચે 3.5 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું છે। આ પાર્સલ અમેરિકાથી આવ્યું હતું। હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો આ પાર્સલમાં પેક કરવામાં આવ્યો હતો। જોકે આ પાર્સલ ડિલિવર થાય એ પહેલાં જ તે જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ અત્યારે આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે। તો અલગ અલગ રીતે રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે। હવે અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ કબજે કર્યું છે। યુનુસ કાઝી અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। જે યુનુસ, વિધિ, થોડા સમય પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ દ્વારા ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો। આ દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન ઇનપુટ મળ્યો હતો કે ફરી એક વખત વિદેશથી એક મોટું પાર્સલ લાવવામાં આવેલું છે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફએસએલને ટીમને સાથે રાખીને ફોરેન પોસ્ટ ઓફિસની અંદર કાર્યવાહી શરૂ કરી છે। હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું છે અને લગભગ 3 કરોડ ઉપરાંતનો આ ડ્રગ્સનો જથ્થો હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફએસએલ તથા જે અન્ય એજન્સીઓ છે તેની મદદથી આ જે જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો, તે તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે। શક્યતાઓ છે કે 2-3 કલાક સુધી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર રીતે આ મામલે જાહેરાત કરવામાં આવે। આભાર યુનુસ, તમામ જાણકારી બદલ। તો વિગતો મારા સંવાદદાતા આપી રહ્યા છે તે અનુસાર ક્રાઇમ બ્રાન્ચે કરી છે મહત્વપૂર્ણ કાર્યવાહી।